अरे हो कालिया कितने आदमी थे હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું આપણે કેવા બનાવ્યા એને કેવા બનાવ્યા કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં ઈ રામ જે ક્યું નગર હતું રામગઢ રામગઢ એમાં લાઈટ હતી રામગઢમાં ઈ ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈના ઘરેથી બેન છે એ ફાનસ લઈને જાટા મારતા હોય ઈ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સીડ્યો એ ભરતા છે નથી ઊંડા ઉતરો મરી દઉં હમણાં રૂપિયા નાખી કવડો ઊંચો ટાંકો એ હું કોહે ભરતા છે આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે જોયા કરું એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લસણ બોલો કાયલ નો જ છે આજે હા આજ ઘણું બધું એવું આવ્યું છે તમે સીડીમાં નહીં સાંભળ્યું હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા જે હાજે બોલાવે ને બીજે દી ફાટ દિન બજારમાં વહી જાય ત્યાં ઘણી જગ્યાએ પ્રોગ્રામ શું કે નવું બોલજો કાંઈક નવો તો ડિસ્કા કરીએ થાય હવે પણ ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ લહેર આવતી જાય એમ હું બોલી હા ક્યાં ભાગે ભાઈ ઓય અહીંયા તો હા કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યો માયા આયરમાં ખરેખર બાળકો છે હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું આપણે કોઈની ઘરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો જેની ઘરે જાવ નાનો છોકરો હોય ને એને પરાણે પડકે બોલાવો અને પછી ધીમે ધીમે પૂછું મને બોલે શું નામ છે મારું ઈ જે નામ બોલે ને ઈ જ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય ઘણા એમ કે માયો આવ્યો ચો નક્કી થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી જ નહીં સા ન પીવાય નીકળી જ જવાય આવો અમારે ભગુડા ડાયરો બધો મોગલધામ રામભાઈ માયુભાઈ ને આવ્યા આવો પધારો તાળીઓથી વધાવો સાહેબ ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે બધા ઘરના છે રામભાઈ પધારો બે રામભાઈ વાત મળે હાલતી હતી કે એ બહુ બધું બાળક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લઈ જા મારો દીકરો એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે જા લઈ આય ત્યાં ત્યાં જઈને કીધું ચંપા માચી મારી મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો કાલે બેટા લેતો જાઓ બીજું કાંઈ તારી મમ્મીએ કીધું એ કે હા એણે કીધું ચંપોડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે ઓલી દીધુંથી પાછું લઈ લીધું જા કાંતા માચી પાસે લઈ જા નહીં બાળકોની ભાળતા બોલતા જ નહીં કારણ કે ઝેરોક્સ છે સીધું કહી દે કારણ કે ભગવાન છે ભગવાન વારો તારો ન કરે હા એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કહે ને તમારા ભાઈ ભોળા બહુ આવું કે એ ભોળો તો ઘીરે જ હોય એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને ક્યાં છો કે ઘરે જ છો ડાર્લિંગ ઘરે જ છો કે હા તો કે મિક્સર ચાલુ કરો લ્યો લોલો ધડ દિન ઢરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે હા બરાબર ઓકે તમે ઘરે જ છો પછી રોજનું થઈ ગયું ક્યાં છો ઘરે મિક્સર ચાલુ કરો ઓલો તરત મિક્સર ચાલુ કરે બેન 5 દી પછી આવ્યા ઓંચીતા બપોરે આવી ગયા તો ઓલો ભાઈ નહોતો ઘરે છોકરા હતા છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા એ કે બા 5 દીથા મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે આ ક્યાં જાય નક્કી નહીં એ આપણે જોઈએ ભાઈ એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું એટલે બિચારા બેનને શું થયું કે મને એટલી બધી હાચવે છે હું પાણી માગું તો દૂધ આપે
મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટું એની માને એને મૂકી દીધી. તો એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો કે ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવડી વાત કે ને. કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાલી ચાંદ તોડી આવું. બોલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવે તો. જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા, એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી હોઉં તો તમને કઈ થાય? ઓલા ની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે જોક હવે ચાલુ થાય. હવે જોક ચાલુ થાય ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બન્યું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા. આંખનો હોજો ઉતર્યા પછી. બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નહોતો, નકર હું સુરપંખા નાક કાપીએ કાંઈ. તરત મહિલા મોરચો આખો ઉપાડો લે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર કા ધ્યાન નથી દેતી. તેથી મહિલા મોરચો નહોતો. મહિલા મોરચો 5,500 વર્ષ પહેલા આખા ગામની બાયું ભેગ્યું થયું. બેનો માફ કરજો, કોઈ આવા ભાષણ કરતા હોય, ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને, એટલે કે અમે જે ભાષણો કરતા હોય, ચિતાવનમાં બાળક જણી શકે, આજની કન્યા નહીં. મારી માવું માફ કરજો, એને જંગલમાં દીકરા ઝીણ્યા ને એટલે હજી હજારો વર્ષ વયા ગયા તો એની કથાઓ સાંભળવી પડે. જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે. 2 દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળીને વાતો કરતી જતી હતી. એ કે તે રામાયણ કરે વાંચી કે નહીં? કે સાંભળી છે ઘણી વાર. કે તો પ્રસંગો એકચ્યુઅલી તને ખબર જ હશે ને? એટલે ખબર તો હોય જ ને. રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય? એ કે જોયું સીતાજી સાથે સાથે ગયા યાર. વનવાસ તો રામને હતું, સીતા ખોટી ગઈ યાર. એ કે હું હોય તો જાવ જ નહીં. લે પણ તું ક્યાં જનકની દીકરી છે? હું તો જાવ જ નહીં. તો ઓલી બીજી હું કે સારું થયું વહી ગઈ તે. કે કેમ? એ કે ઘરમાં 3 સાસુ હોય એની કરતા તો જંગલમાં સારું. લે આવા દાખલા બેહાડ્યા. એવા બધા મહેસાણા બાજુ જે રામાયણ વાંચે છે, રામ લક્ષ્મણ ને જાનકી વનમાં જ્યાં રાવણ હરણ કરીને હેડ્યો, ઘણી રાયડો નાખી બચાવો પણ ત્યાં કોણ સાંભળે? પેલો જટાયું જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે, દુબળી કઈ ઓરત જેવું છે, અને ઓળખી ગયો તો જાનકી છે. અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો, આમ ચોંચ મારી દે. રાવણ આમ જોતો આમથી આમ ચોંચ મારી દે. અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને મયાનમાલી તલવાર ખેંચીને કાઢી. બોલ, એક જટાયુને મારી તો આકાશમાં ફેંકડા લે. અરે તને એરું આપણે એટલે મારી માતાઓ કહું, ઘણા બહેનો ભાષણ કરતા હોય ત્યારે દયા આવે કે આ સંસ્કાર કોને આપ્યા? આપી સાંભળ્યા છે. અમારે પુરુષની સમોવડી થવું છે, આવું બોલે છે. માફ કરજો, એ પુરુષની સમોવડી થવું શબ્દ કાઢે છે ત્યારે એનું લેવલ ઘટાડે. સાહેબ, આ દેશની જગદંબાનું કોઈ લેવલ નથી. સમોવડું આનું કોઈ ન થઈ શકે. પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમોવડો થઈ શકે. એ ધરાવીને ધારના નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોતલ હોય. હારા દીકરા હારી માં હોય તો મળે છે.
એનો કાલ હવાનો હું તમને દાખલો આપું કે જેતપુર સાપરાજ વાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ, કે એ હવા પર દી ચડે અને કોઈ પણ માણસ આવીને જે માગે એ આપવાનું. અને એમાં ઘટના બાપુ એવી ઘટી એકવાર કે એક ચારણ જે દી આવે છે અને ચારણે બિરદાવલી કરીને સાપરાજના મોઢામાં શબ્દ નીકળ્યો, કવિરાજ માગી લ્યો. આ સંસ્કારની છે, હું કહેવાય એ વાત માટે કરું છું. આ છે માગી લ્યો કવિરાજ, કે મહારાજ વચન માગ્યા પછી ના તો નહીં પડે ને. અરે કે કવિરાજ મોઢામાં શબ્દ નીકળ્યો, માગી લ્યો. માગી માગીને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કામ મારો પ્રાણ માગશો, આનાથી તો મારથી ઊંચું શું માગી લ્યો. કે ના એનાથી અઘરું માગવું છે. તો કવિરાજ સાંભળી લ્યો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે, પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો, કે તારી પાસે છે એ જ માગવું છે. કે તો માગી લ્યો. તારો બાપ એભલ વાળો જોવે. બાપ બેઠેલો કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે, ઈશારો થઈ ગયો કે બોલ્યો બદલાય નહીં આપણે. અને સાપરાજ વાળા ઉભા થયા, બાપનું બાવડું પકડ્યું, ચારણના હાથમાં આપી દીધું કે લ્યો કવિરાજ. પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો, થોડુંક રોકાણ. અને પછી એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું. ચારણની સાથે એભલ વાળા નીકળ્યા છે, બે પાસે ઘોડા છે, અંતરિયાળ પોગે છે ને એમાં એક વડલો, વડલાની બાજુમાં નદી, વડલાની વડવાએ ઘોડા બાંધ્યા, નદીમાં હાથ પગ ધોયા, વીરડા કરી પાણી પીધું. અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું, એમાં અમલ નાખ્યો, કહુંબો ઘોળાણો. અને કવિરાજે અને એભલ વાળાએ હામાં અંજળી લીધી. અને પછી એભલ વાળા બોલ્યા કે કવિરાજ 5 ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાત, માગી માગીને મને હું માગ્યું. હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે. તમારે તો એટલે ને કે એભલ વાળા સાપરાજ વાળા બાપ એભલ વાળા મારે હારે છે એટલું જ કહેવરાવા માટે કર્યું ના. કે ના એવું નથી, કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને ત્યાં મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઉભા કરવા. દાઢી મેળા ખંડવાળા દરબાર, કવિરાજ માફ કરજો, એ નહીં થાય. કેમ કે આ સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં સૂતા હતા અને એમાં ધૂળેટી આવી. ધૂળેટીનું ટાણું હતું, આખું જગત હોલીએ રમતું, ધૂળેટીથી રમતું હતું. હું યુવાન હતો પણ રાજમહેલમાં ગયો હું અને સ્વયંખંડમાં જઈ અને ઠકરાણાને જોયા એટલે મને રંગે રમવાની થોડીક અંદરથી ઈચ્છા થઈ. એટલે ખાલી હાથમાં રંગની અંજળી લીધી અને 2 અંદર આંગળી બોળી અને ઠકરાણા ઉપર આમ જ્યાં નાખવા ગયો અને ઠકરાણાના મોઢામાં શબ્દ નીકળ્યો કે હા દરબાર દીકરો જાગે છે. મર્યાદા જોવો તમે કે દરબાર દીકરો જાગે છે, પણ આની મોઢામાં શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો માથે. અને આ જ્યાં ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ અને દીકરાએ જોયું આવી ગયું અને દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો હતો. અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 હાય, એક 6 મહિનાના દીકરાને આપણી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય. આ દીકરો જવાન થાય પછી મોઢું હું દેખાડવું. એ જોગમાયા જીભ કરડીને મરી ગઈ છે. આવી બાઈ ત્યાં મળશે ખરી કે એ ન મળે? તક તો સાપરાજ ન મળે. સાહેબ આજે ભક્તિ કરો છો, આવી કથાઓ કરો છો, આવા દાતાર થાવ છો, એનું કારણ કે આ માવું એમ કહેવાય કોઠામાં હાચવા હશે ને તેથી સંસ્કાર પાયા હશે સાહેબ, એટલે આ બધું થાય છે. એટલે મહત્વ વાત એ છે કે આ દેશની જગદંબા મહાન છે. એક જગ્યાએ આવું મેં લાડ ઘડી હકાર્યું, જગદંબા મહાન, જગદંબા મહાન. એક જણો ઓડિયન્સ માંથી ઉભો છે, મને કે ભાઈ હજ થયો પૂરું કરો ભાઈ. અને મેં કીધું શું થયું? બોલે કે ભાઈ હવે તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવીએ. બાર આવો કડી કાલો માંડીને વાત કરું નકર મારું મને આખો ભરાઈ ગયો. હાવ અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો ઘડીક બહાર આવો. તમે આવડે કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો આવું, નહીં આવડો ઓલવાઈ જાય. હું ગયો પાછળ, હું ઝટકે શું છે? બોલે કે આવું ન કરાય બાય બાય, માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. એટલે મેં કીધું કેમ લગ્ન બાકી છે? કેટલા વર્ષ થયા? મને કે 45 46 હાલે, રનિંગ 46. મેં કીધું તો પછી શું છે? હજી કઈ નાની જ ઉંમર કહેવાય, હજી થઈ જાય સંબંધ. અરે તું સંબંધ થઈ જાય
20 વર્ષ થઈ ગયા લગ્ન છે, તો પછી આમ લેર કરે. મને કે હું લેર કરે? માયાભાઈ કહેવાય, બાકી કોઈ કહેતા નથી. હું તમને કહી દઉં છું, બધાનું આમ જ હાલે છે. આવ અરે મેં કીધું હોય જગત ટેસડા કરે. મને કે હું ટેસડા કરે? મરી ગયો હું તો વળ ખાઈ ગયો. માયાભાઈ કોને ખબર ક્યાં સોગડિયામાં ગોરદાદાએ ફેરા ફેરવા જામ્યું નહીં, તે જામ્યું જ નહીં માયાભાઈ. અને તેથી રાતના લગન બાપુ, રાતના લગન. પેલો ફેરો ફેર્યો ને લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો માયાભાઈ. હજી કારક કારક ગોરદાદાના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે ન જામ્યું માયાભાઈ. કોઈ દી હસી દાંત નથી કાઢ્યા માયાભાઈ. જ્યારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. અને રસોઈ તો આવડતી જ નથી. ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. કાયમ હાચમનો સાંધો માયાભાઈ, કાયમ હાચમનો. કોઈ દી પૂનમ નો આવે માયાભાઈ. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય. અને દાળ તો એવી બનાવે કે જાણે એડિયું પીતા હોય. હું રોવા માંડ્યો ઘરે. ભૂપત વાહે આવ્યો. મને કે તમે તો આવો. મને ઘરે મેં કીધું જોતા ભૂપતિ રોવા માંડ્યો. કારણ કે હવ ને એને હવના ચિત્રો દેખાણા હોય. આ માળો કેવો દુઃખી છો. અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું માયાભાઈ. અને ઘરે બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે એ ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું. તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. ભાઈ જે બોલી થોડાક જે બોલી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, ત્યાં દીકરીને કઈક દારો આપી દીધેલો છે, એ મૂંઝાઈ ગઈ. મને મેં કીધું કોઈ દી દાંત નથી કરે? મને કે બિલકુલ નહીં, કોઈ દી નહીં. એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે, બાકી મેં તો એને દાંત જ નથી જોયા કોઈ. હા હા, કેવી ઘટના. આ બાવળને કોણ અડે બાપુ? કેવા કાંટા. પણ એ બાવળ જે એના કાંટાને તજી દે છે ને, તે એ જ દાંતણ પર્યુંને પાણી હારે પગી જાય. તમારા કાંટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે. એટલે આવડા મીડો રો કોઈ દી દાંત જ નથી. મેં કીધી ભૂલ તારી જ. મેં કીધી દીકરી ને તે કઈક દારો દીધો, એ મૂળ તારથી ડરી ગયેલી છે. ડર કઢાઈ નાખ મગજમાં. કોઈ દી ખીજાણો થતો પહેલે જ દી માયાભાઈ, પહેલે જ એવું થયું હતું. ખોટું ન બોલાય ને માયાભાઈ માં ખોટું ન બોલાય. પહેલે જ મને હું લગ્ન પલણીને આવ્યો ને માયાભાઈ, હજી કોડી કડે રમતા હતા. કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘુ. મેં કીધું હા બા. કઈ રૂમમાં આવ્યો તો બેટા? હું રૂમમાં ગયો. મારા બાઈ એટલું જ માથે હાથ મૂકીને કીધું જોજો હો બેટા, તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મેં એક જ વાર ડારો દીધો, રચોઈ હારી થવી જોઈએ. મારા ઘરની તને ખબર નહીં હોય. કોઈ હાલું બલબલ નહીં તલવાનું. શાંતિથી રચોઈ ટાઈમે થઈ જવી જોવે. આ ઘૂઘુ બોલે છે બસ એટલું જ બોલ્યો. તો ઘૂઘુ બોલ્યો તેદું હાવ ઘૂઘુ થઈ ગયો. હાવ મેં કીધું જો બસ ઈ ડર બેટા તને મેં મગજમાં ગળી ગઈ. બેન ને દીકરીને એ રસોઈ કરવા બેહે એટલે એને એમ થાય કરે રે મારથી રસોઈ હારી થાય કેમ. એ ડરમાં બધું બગડે. એ ડર મગજમાં કઢાવી નાખે. મને કે ઈ કેમ કટાય? વખાણ કરો. જેવી રસોઈ હોય વખાણ કરવાનું. 3-4 દી તું વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય. મેં કીધું 3-4 દી હું મહિનો વખાણ કરીએ 20 વર્ષ કાઢી નાખે તો મહિનો ખેંચી લેવા હું વાંધો. અને ગયો ઘીર્યો. પણ કંપની ફોલ્ડ હોય ને કાકા, એ કારીગરથી રિપેર ન થાય. આ ગયો ઘીરે જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બળીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક. દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ. ગીત મીડ્યો ગાવા, દે દે દાલ દે દાલ દે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક.
અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો વાહ રોટલી વાહ શાક લગ્ન છે 20 વર્ષ છે કોઈ દીનો કીધું વાહ રોટલી વાહ શાક અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એરાંજે હતા કે વાહ રોટલી આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો સાહેબ એ વ્રજની બાયુ નક્કી કર્યું કે એક એક બાયુ આપણે ઠપકો દેવા જાય છે એટલે માં નથી સાંભળતા હાલો આજ બધું ભેગ્યું થાય ને હાથ પડી ગયો ભાઈ ને આખા વ્રજની બાયુ એમ કહેવાય એક વ્રજની શેરીઓમાં ભેગી થાય અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડ્યા 50-60 બાયુ જાતી હતી બીજી 5-25 બીજી હામી મળીને કીધું એ બાયુ આ ભેગું થવાનું કારણ શું ક્યાં જાવ છો અને બાયુએ જવાબ આપ્યો ને અમારો રાવત ભગત લખે છે એજી મારે જાવું છે એ જશોદા માની પહેરાવે રે અવરાવે કાનો કૂંજ મારે રે દી જશોદામાની પહેરાવે રે કવરાવે કાનો કૂંજ મારે રે જી અરે કવરાવે કાનો કૂંજ મારે રે ધીરે 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 વ્રજની બાયુ કહે છે કે અમે માં જશોદાને નેહડે જાય ઠપકો દેવા બોલ્યો કે હાલો અમે હારે આવી સાંભળજો સાહેબ આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો કારણ કે નંદરાણી છે કોણ બોલા કેમ કેવું ફરિયાદ કેમ કરવી અને એક વ્રજની નારી એટલું બોલી જશોદા માં એ જશોદા માં બારા આવો માં જશોદામાં પોતાના કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી થાંભલીને ટેકો દઈને કીધું એ બાયુ શું બધું ભેગ્યું થઈને આવ્યું માં તારો દીકરો હવે અમને હક નથી લેવા દેતો જશોદા રડી પડ્યો એ બાયુ મારો હાથ વરનો દીકરે હું એવા તમારા કામ કર્યા એવા શું તોફાન કર્યા તાજ બધી બાયુને આવવું પડ્યું હાંભળ માં તારો દીકરો કેવા તોફાન કરે છે બાબુ આ પ્રસંગોની મજા હોય છે ઠીક છે હાસ્ય બોલતા હોય પણ આમ જે આવા પ્રસંગો સાંભળો છો ને અમે રાજી બહુ થાય મારા બા હાય જો મધરાતે આવીને મોહા એ મોરલી વગાડે રે કાના તારી બાંસરી એ ભણીને ગોકુળ ડોલે રે કામણ ગારી બાંસરી રે મધરાતે આવીને મોહા એ મોરલી વગાડે રે એ જી મારા સુતેલા એ જી સોરુડા ઈ જગાડે રે ખવરાવે કૂંજ મારે રે જી અરે ખવરાવે કાનો કૂંજ મારે રે જી
તારો દીકરો અડધી રાતને ટાણે આવીને મોરલી વગાડ્યા. કોઈ મોરલી વગાડવાનો ટાઈમ છે? માંડ કરી અમારો છોકરા હુમરાયો એના જગાડી દે. હવે હા બોલજો માં જશોદા એટલું બોલ્યા કે બસ એક વાહળી વગાડે એટલા જ તો થાય. એ વ્રજની માવું આ જશોદા તમને કહે છે હવે જો તમને નો ગમતો હોય તો મારા દીકરાને કાઢી મૂકો. અને બીજી વાત, તમે રોજ ફરિયાદ લઈને આવો છો, કોઈ સાબિત નથી કરતી. હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાટ મારજો, મારી લાવો મારી પાસે. ગોપીઓ કે અમે આને મારીએ એમ? તારા લાલાને અમે મારીએ? માં મારવાની વાત તો ન્યા જાય, પણ તારા ગોપાલની સામું કરડી નજરથી જોવાઈ ગયું હોય તો હું કે તને ખબર છે? મિત્રો ચિત્ર જોજો તમે, કૃષ્ણનું ચિત્ર તમે જોજો. એ ગોળી તોડીને બેઠો હોય, હાથમાં માખણનો લોંદો હોય, એમાં વ્રજનારી આમ આવી ગઈ હોય, હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો હોય. આ વ્રજનારી કહે છે કે હા ભાઈ માં હું કે આંગળી આમ કરીને તને ખબર છે કે ના? હા ભાઈ અમે અમને એવું કે મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. એમને એમ કે હવે જો મારી સામે કોઈ બોલ્યું તો મારી નાખવાના મંતર જાણું છું. અને માં એકવાર રાધાજીને બેભાન કરી નાખે ને તે દુનિયા બહુ બી બાપુ ઘણા ભાગવતના વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી, એટલે રાધા પાત્ર કલ્પિત છે. 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી. હું કહું છું, સ્વીકારું છું. એનો અર્થ એ નથી કે રાધા નથી, એની ગેરસમજ છે બોલનાર નહીં. એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે. એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો, ઘડીક એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ, આ મને આમ ઘડીક મારો બાપ, થેન્ક યુ, વેરી વેરી નાઇસ. સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે, એટલે હું એને કહું છું, કોઈ કહેતા હોય ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા, એ 7 દિવસની બેયની સામે પ્રશ્નોત્તરી થઈને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા. આ 7 દિવસની ચર્ચા, આનું નામ ભાગવત. તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી, દર્શન નથી. 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને. અને એટલે જ આખો કૃષ્ણ, કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા, તુલસીજી મળી ગયા, એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું. કૃષ્ણ અઘરો પડ્યો, જેને જેને જેવો દેખાણો એવા ગ્રંથો થયા. એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા. કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને, કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે, રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં. પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો,
यदा यदा हि धर्मस्य ज्ञाननिर्भवति भारतम अभ्युत्थानं धर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवानी एम अलग अलग बधाई લીધો વળી કોઈ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામી એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો છે અને ત્રીજી વાત સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા અને સુખદેવજી રાધાનું નામ લઈ તો એને સમાધિ લાગી જતી કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે સુખદેવના ગુરુ છે એ રાધા છે અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી સુખદેવને ખોટું લાગશે તમે એના ગુરુને કાઢ નાખો એટલે ત્રણ દીધા છે તે વચુદેવ ચુચેમ ગજબ ગ્રંથ છે મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ હે એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં અમે ડરીએ બહુ આનાથી મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે અને માં જશોદાનો ભૃગુટીનો ભ્રોણ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી ને કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું સાંભળજો એક જ મિનિટનો આ પ્રસંગ છે મારા ઘરની થાંભલીએ બાંધી છે એને બાંધીને હાલ્યો આવી છું માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો આજ લાકડીએ મારો છે મને હક નથી લેવા દેતો આ ઊભી રે હું આવું છું કઈ સાંભળજો મારી માવું એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી ઈશ્વર બાપુ એ જ ખૂણામાં લેવા જાય માં એ માં પણ મોઢે બોલો હું માં અરે રે ક્યાં તો મને હાચઈ નાનું પણ મોઢા ની મજા અરે રે મન કાઢવી લાગે એ જ ખૂણામાં લેવા એ માં એ માં ચમકી ગયા જશોદા કોણ પાછું વાળું ફરીને જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડ નો માલિક ઉભેલો ગોવિંદ હા માં હાથમાં લાકડી કાકા પડી ગયો જશોદા ધીરે 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 ડગલા ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને ગોપાલ મને માફ કરજો બેટા આ ગોપી તો કે ઘરમાં બેઠો હતા કે ખોટા બન્યું મને માર ખવડાવવા હાથું કરે હું તો જોયું તારી પાસે ઉભો છું બે ગાલ ઉપર જશોદા બચી ઉમડી ભરવા વાકડિયા ઝુલફા ઉપર જશોદા બળી હાથ ફેરવા લાલા આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો એ કોણ છો જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે તેથી વળી કાઢીને આવી મેં તારું મોઢું પકડ્યું જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે મોઢું ખોલ તું મોઢું નતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો બેટા લાલા મેં ટાપલી મારી તને એક છપાટ બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો જશોદા માં એને મારતી નહીં મારો નારાયણ છે મારો બાપ છે મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું ઓ નારદ અને માટી ખાધી ને એટલે હું મારું એને કે મોઢું ખોલે હવે સાંભળજો નારદ એને કહે છે માં તારે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને કે હા એમ નહીં ખોલે તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોચો ઈ છે ગહન ગોવિંદો રે માં
એની સામે તું અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. કે તો એ ગોપાલને કે કૃષ્ણને કે તને માં કે. મારી માતાઓ તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો. બડી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવાઓ. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને. જો વિવેક ફરી ગયો. નારદા કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ તે જ્યારે મોઢું ખોલ્યું ને તારા મોઢામાં દ્રષ્ટિ કરીને તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે આમ જો તારી ફેરે છું, જો આમ બેઠી હાલ. એમ કરીને એક હાથમાં કૃષ્ણ ને એક ઓલી ઉંબરમાં લાકડી પડીથી લીધી. એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કેતી થી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી. ઝપટ મળીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવ્યા જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જો કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવું. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને અમારો કવિ લખે છે, એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે મૈયારણ તારો નહીં માનું, નહીં માનું રે. તારો નહીં માનું, નહીં માનું રે. સાત દિવસ થી તો શીખ્યો છે હાલતા, 7 દિવસ થી તો શીખ્યો છે હાલતા. 7 દિવસ થી તો શીખ્યો છે હાલતા. તારો નહીં માનું, નહીં માનું રે, નહીં માનું, નહીં માનું રે. એ મારો નટવર છે રે બાયુ નાનો રે મૈયારણ તારો નહીં માનું, નહીં માનું, નહીં માનું, નહીં માનું. એવી ભગવાનની વાતો ઘણી કરવી છે, હાસ્યની ઘણી બધી વાતો કરવી છે, પણ હું 2.5 કલાક થી મંડાણો છું. એક જેટ 2.5 કલાક થઈ ભાઈ. ચા વાળા કારુનારા એમાં, કારણ કે બનાવેલી ચા તમારા માટે જ પડી છે. 1-5 મિનિટ બધા ચા પાણી પી લ્યો અને પછી બાજા જમી જેમ કયો એમ. બરોબર. આ નક્કી કરવા આવ્યો તેથી કહેતા હતા મને કે તમે એકલા છો કેટલું ખેંચો? હું 2-2.5 કલાક. તો પૂછજો ને કે ભાઈ બધા હતા, બાપુ હતા. હું 2-2.5 કલાક એકલો. મને કે બસ આપણે 2-2.5 કલાક જ મારે ભાઈ પ્રોગ્રામ કરવો, દિવસે ભાગવત હોય. પણ હવે પછીનું જે આવે એ બધું લટકામાં. હું એમ નથી કહેતો પ્રોગ્રામ પૂરો કરું. જેવી વ્યવસ્થા આપણી છે, ચા પાણી પી લો, પછી જેટલું આપણી પાસે ટાઈમ હશે થોડું ઘણું એકલું હાસ્ય
એ બી મેયર સાહેબ અમારા નગરપાલિકા પ્રમુખ અહીં ઉપસ્થિત છે, તાળીના ગળાથી આપણે એમને વધાવો. બહુ તરવરીઓ યુવાન ને જે સમાજનું કામ કરે છે, ખૂબ આવા સારા માણસો છે બધાય, એ બધાને આપણે તાળીઓથી વધાવીએ. હું સારો માણસ છું. એટલે મેં કીધું ને કે આ કૃષ્ણની વાત લેવાઈ ગઈ છે, એટલે હવેના રાઉન્ડમાં જે કાંઈ આનંદ આવશે એ બધો આનંદ કરશું, પણ એક 5 મિનિટના વિરામ બાદ મને મારા માટે એક તમે રગાવી લેતા હો બરાબર છે. એ કાળો મારો બાપ ઘડીક તારા માઇકને પોરો દઈ દે, જેમ હાંડિયો રૂકાડી દે એમ તારા માઇકને ઘડીક રૂકાડી દે. હાલ